નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। જ્યાં દોસ્તો અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરી છે। તો તેમના જણાવ્યા અનુસાર 5 ઓગસ્ટથી રાજ્યના હવામાનમાં મોટો પલટો આવી શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। તો જ્યારે 8 ઓગસ્ટથી વિવિધ વિસ્તારમાં વરસાદ શરૂ થવાની શક્યતા છે, તેમજ 10 થી લઈને 15 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં 2 થી લઈને 3 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા એવા વરસાદની સંભાવના છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તે સમાચાર વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 90 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સાર્વત્રિક વરસાદમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડામાં 3.5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે। તો ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ચૂક્યા હતા। તો હવામાન વિભાગના આંકડા અનુસાર 10 જિલ્લામાં 2 ઇંચ સુધીનો વરસાદ તો 20 જેટલા તાલુકામાં અડધાથી વધુ ઇંચ વરસાદ નોંધાયો છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આ રાજ્યોમાં ભારે વરસાદનું આઈએમડીએ આપ્યું એલર્ટ। જ્યાં દોસ્તો દેશના અનેક ભાગોમાં મેઘરાજા તોફાની વરસાદ વરસાવી રહ્યા છે। તો હવામાન વિભાગે આગામી કેટલાક કલાકોમાં વીજળીના કડાકા બડાકા સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેમાં પંજાબના પટિયાલામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કેરળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, આસામ, હરિયાણા તેમજ ઉત્તરાખંડમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો લોકોને આ દરમિયાન સતર્ક રહેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો। જ્યાં દોસ્તો ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમને સતત વધારો થઈ રહ્યો છે। તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં 94,500 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। તો ડેમની જળ સપાટી હાલમાં 133ની આસપાસ પહોંચી ગઈ છે। તો ડેમમાં નવા નીરની આવક થતાં સિંચાઈ માટે ખેડૂતોને પૂરતું પાણી મળી રહેશે, તેમજ સિઝનમાં પ્રથમવાર જળ સપાટી 137ને વટાવી ચૂકી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। ટેટ 1 પાસ ઉમેદવારોનો હલ્લા બોલ। જ્યાં દોસ્તો ટેટ 1ની 4 મહિનાથી અટકાયેલી ભરતીની પ્રક્રિયા આગળ ન વધતા રાજ્યભરના 700થી વધારે ઉમેદવારો ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રજૂઆત માટે પહોંચ્યા હતા। તો ઉમેદવારોએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે PML જાહેર કરવાની માંગ કરી છે। તો તેમનો આક્ષેપ છે કે કોર્ટ કેસનું કારણ આગળ ધરીને ભરતીને વિલંબ કરવામાં આવી રહ્યો છે। તો ઉમેદવારોએ ચીમકી આપી છે કે 7 ઓગસ્ટ સુધી PML જાહેર નહીં થાય તો 9 ઓગસ્ટથી ગાંધીનગરમાં આંદોલન શરૂ કરવામાં આવશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશ ખબર। જ્યાં દોસ્તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું એટલે કે DAમાં 60%થી વધીને 63% થવાની શક્યતા છે। તો જૂન 2026 સુધીમાં AICPI IWLના આંકડા આધારે DA 63.76% ગણાય છે। જો કે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર અને કેબિનેટની મંજૂરી બાદ લેવાશે। જો 3%નો વધારો મંજૂર થાય તો કર્મચારીઓને માસિક પગારમાં પણ વધારો ઉપરાંત એરિયર્સમાં પણ લાભ મળી શકે છે। તો ઉચ્ચ પગાર સ્તરનો કર્મચારીઓને DA વધારાથી વધુ આર્થિક લાભ મળવાની શક્યતા છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મોટો નિર્ણય, પેટ્રોલમાં 3.5 રૂપિયા અને ડીઝલમાં ₹24નો વધારો થયો છે. જ્યાં દોસ્તો ભારત સરકારે 3 ઓગસ્ટથી પેટ્રોલ અને ડીઝલની નિકાસ ઉપર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. તેમજ પેટ્રોલ ઉપર ટેક્સ ₹2.5થી વધારીને ₹3.5 પ્રતિ લીટર કર્યો છે. તેમજ ડીઝલ ઉપર ₹15.5થી વધારીને ₹24 પ્રતિ લીટરે કરાયો છે. તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ તેમજ રિફાઇનરી કંપનીઓના નફાની એક સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ વધારાથી સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ ઉપર પણ કોઈ તેની સીધી અસર જોવા નહીં મળે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હાહાકાર, તો 22 બાળકોના મોત થયા છે. જ્યાં દોસ્તો ગુજરાતમાં બાળકોમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. તો રાજ્યમાં નોંધાયેલા 184 શંકાસ્પદ કેસમાંથી 35 જેટલા પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 22 જેટલા બાળકોના કમનસીબે મોત થયા છે. તો હાલ 7 દર્દીઓ સારવાર હેઠળ છે. તો આરોગ્ય વિભાગ દ્વારા કાચા મકાનોમાં તિરાડો પૂરવા અને જંતુનાશક દવાઓના છંટકાવ કરવાની સૂચના અપાઈ છે. તો લક્ષણો દેખાતા જ બાળકોને હોસ્પિટલ પહોંચાડવાની પણ આરોગ્ય તંત્રએ અપીલ કરી છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. દેશનું પ્રથમ ઇથેનોલ ઇલેક્ટ્રોનિક વ્હીકલ ચાર્જિંગ લોન્ચ થયું છે. જ્યાં દોસ્તો તેલંગાણામાં 150 કિલોવોટનું ઇથેનોલનું ચાર્જ થનારું ઈવી ચાર્જિંગ સિસ્ટમ લોન્ચ કરવામાં આવ્યું છે. જે ઇથેનોલથી તૈયાર વીજળીથી વાહનો ચાર્જ કરશે. તો આ સિસ્ટમને કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. જેને વિશ્વનું પ્રથમ ઇથેનોલ બેઝડ ઈવી ચાર્જિંગ સોલ્યુશન્સ કહેવામાં આવી રહ્યું છે. તો આ ટેકનોલોજીમાં 150 કિલોવોટનું ફાસ્ટ ઈવી ચાર્જર્સ તેમજ ઇથેનોલથી વીજળી બનાવનારી સિસ્ટમને એકબીજા સાથે જોડવામાં આવ્યું છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં 37 જેટલી સંસ્થાઓમાં બનશે એઆઈ લેબ્સ. જ્યાં દોસ્તો ઇન્ડિયા એઆઈ મિશન હેઠળ ગુજરાતમાં 20 જેટલી આઈટીઆઈ તેમજ 17 પોલિટેકનિક સહિતની 37 સંસ્થાઓમાં ડેટા અને એઆઈ લેબ્સ સ્થાપિત થશે. તો રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીના પ્રશ્નના જવાબ આપતા કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર પ્રસાદે આ માહિતી આપી હતી. તો આ ઉપરાંત રાજ્યમાં 2 એઆઈ COE સેન્ટર્સ અને 23 જેટલા એઆઈ ફેલોશિપ ફાળવવામાં પણ આવી છે. તો આ પહેલથી રાજ્યના વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને MSMEને એઆઈ ડેટા સાયન્સ ક્ષેત્રે તકનીકી સહયોગ પણ મળશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એસટીના સમુદાયના દર્દીઓ માટે વિશેષ યોજના. જ્યાં દોસ્તો ગુજરાત સરકારે વર્ષ 2026 અને 27ની આદિજાતિ એટલે કે એસટી સમુદાયના દર્દીઓ માટે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ તેમજ રોબોટિક સર્જરી માટે વિશેષ યોજનાઓ જાહેર કરી છે. તો આ યોજના માટે ₹2 કરોડની જોગવાઈ કરાઈ છે. તો જેમાં મા આયુષ્યમાન કાર્ડની હેઠળ સહાય બાદનો વધારાનો સારવાર ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. તો અમદાવાદની IKDRCને નોડલ એજન્સી બનાવવામાં પણ આવી છે. જેમાં કિડની, લીવર, હૃદય તેમજ પેનક્રિયાઝ ટ્રાન્સપ્લાન્ટ સહિતની સારવારનો તેમનો સીધો લાભ મળશે. ત્યાર પછીના દોસ્તો બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો લાલ નિશાન સાથે બંધ થયું શેર માર્કેટ. જ્યાં દોસ્તો ગઈકાલે બજારની શરૂઆત મિશ્ર રહી હતી, પરંતુ સેન્સેક્સમાં ઉછાળો નોંધાયો હતો જ્યારે નિફ્ટી ઘટાડા સાથે ખુલ્યો હતો. જોકે દિવસના અંતે બંને મુખ્ય સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા હતા. જેમાં સેન્સેક્સ 315 પોઈન્ટ ઘટીને 78,324ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 326 પોઈન્ટના ઘટાડા સાથે 24,463ના સ્તરે બંધ થયો હતો.
તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અમેરિકા અને ઈરાનના તણાવ વચ્ચે ફરી એકવાર ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે। જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ફરી એકવાર ક્રૂડ ઓઇલના ભાવમાં તેજી જોવા મળી છે। તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ ગઈકાલે 62 સેન્ટ એટલે કે 0.7% વધીને $84.40 પ્રતિ બેરલ ઉપર કારોબારી કરી રહ્યો છે। જ્યારે અમેરિકી WTIના ક્રૂડ પણ 61 સેન્ટ એટલે કે 0.60% વધીને $80.95 પ્રતિ બેરલ ઉપર પહોંચ્યું છે। તો આ પહેલા બ્રેન્ટ ક્રૂડમાં લગભગ 7% અને અમેરિકી WTI ક્રૂડમાં 5%થી વધુનો ઘટાડો નોંધાયો હતો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। રામ મંદિરના નિર્માણમાં કરોડોનું કૌભાંડ। જ્યાં દોસ્તો અયોધ્યા રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં નવો વળાંક આવ્યો છે। તો પૂર્વ એન્કાઉન્ટ ઇન્ચાર્જ મહિપાલે SITને પુરાવા સોંપીને ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે। તો તેમણે દાવો કર્યો છે કે મંદિરના નિર્માણનો અંદાજિત ખર્ચ 800 કરોડથી વધારીને ₹2200 કરોડ કરી દેવાયો છે। તો નિર્માણમાં ગેરરીતિ પણ આચરાય છે। તો હાલમાં SIT આ પુરાવાઓની પણ તપાસ કરી રહી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો 31 ઓગસ્ટ સુધી કરી શકશો ITR ફાઇલિંગ। જ્યાં દોસ્તો અસેસમેન્ટ વર્ષ 2026-27 માટે ટેક્સ ફાઇલિંગની અંતિમ તારીખ 31 જુલાઈ પૂરી થઈ ગઈ છે। જો કે ટેક્સ ઓડિટની જરૂર ન હોય તેવા નાના વ્યવસાયો, ફ્રીલાન્સર્સ તેમજ વ્યવસાયો માટે ને મોટી રાહત આપતા ડેડલાઇન 1 મહિના વધારીને 31 ઓગસ્ટ 2026 કરવામાં આવી છે। તો ઈ ફાઇલિંગ પોર્ટલ અનુસાર AI 2026 અને 27 માટે અત્યાર સુધીમાં 43.7 મિલિયનથી વધારે ITR ફાઇલ કરવામાં આવ્યા છે।